સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓને મળવા માટે લાંચ લેવાના કેસમાં પ્રતીક કૈલાશ સસાને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યું હતું। એસીબીને બાતમી મળી હતી કે લાજપોર જેલમાં કેદીઓને તેમની સગાવાળાઓ સાથે મુલાકાત કરાવવા માટે ₹500 થી ₹2000 સુધીની લાંચ લેવામાં આવે છે। આ ઉપરાંત કેટલાક કેદીઓને હાઈ સિક્યોરિટી બેરેકમાં શિફ્ટ ન કરવા માટે ₹10,000 થી ₹1 લાખ સુધીની લાંચની માંગણી થતી હોવાની માહિતી પણ મળી હતી। આ માહિતીની ખાતરી કરવા એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું। ઓપરેશન દરમિયાન લાજપોર જેલના મુલાકાત ખંડમાં આવેલા ટેલિફોન બૂથ નંબર 19 પર આરોપી પ્રતીક કૈલાશ સસાને ડિકોઈના મિત્ર સાથે મુલાકાત કરાવવાના બદલામાં ₹1,000ની લાંચની માંગણી કરી હતી। લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબી ટીમે આરોપીને 5 સાક્ષીઓની હાજરીમાં રંગે હાથ ઝડપી લીધો। આરોપી સામે લાંચનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ પણ શખ્સ સંડોવાયેલા છે કે કેમ। ફરિયાદ મળેલી અને તેઓએ સહકાર આપતા લાજપોર મધ્યસ્થ જેલ ખાતે એક ડિપોઈનું આયોજન કરેલ। જે ડિપોઈમાં ફરિયાદ અને હકીકત એવી હતી કે લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓ એમના સગાઓને મળવાના એમની મુલાકાત કરવાના આવી પેટે 500 થી 2000 રૂપિયા સ્વીકારવામાં આવે છે, જે ગેરકાયદેસર છે એવી ફરિયાદ હતી। એ આધારે સહકાર મેળવનાર તથા એમની સાથે એક અન્ય ઇસમ એ રીતે ડિકોઈનું આયોજન કરી અને લાજપોર જેલ ખાતે ડિકોઈ કરતા ત્યાં એક પ્રજાજન પ્રતીક કૈલાશ સસા નામનું એક પ્રજાજન જેણે સહકાર મેળવનાર તથા એની સાથેના એક અન્ય ઇસમ પાસેથી એના કોઈ અન્ય સગાની મુલાકાત કરવાના 500 એમ ટોટલ 1000 રૂપિયા સ્વીકારેલા અને તે પકડાઈ ગયેલ હોય એની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે। ગુનો રજીસ્ટર કરેલો છે અને આગળની તપાસ હાથ એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। હાલ ભેસ્તાન રહે છે અને ટૂંકમાં એ સામાન્ય આમ નાગરિક જ છે, એનું જેલમાં હોવું કેમ હોવું આ બધા મુદ્દાઓની ત્યાંથી અમે માહિતી માંગી અને તપાસ કરીશું। તપાસના અંતે આ જવાબ હું આપીશ। હાલ એવું કોઈ નકારી ન શકાય, પરંતુ એ કોઈ સચોટ પુરાવા મળે તો અમે સંપૂર્ણ કાયદાકીય રીતે તપાસ કરીશું। જે બી પુરાવા મળશે પુરાવાઓ આધારે કાયદેસર તમામ કાર્યવાહી હાથ